લાગે રે. શ્રી વલ્લભાધીશ કી જય. 84 વૈષ્ણવો કી જય. ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય ગાથાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, 84 વૈષ્ણવની આ દિવ્ય ગાથા જેનું કેવલ શ્રવણ માત્ર પણ આપણા 84 લક્ષ યોનિમાંથી આપણને મુક્ત કરનારું છે, જેનું કેવલ શ્રવણ માત્ર 84 કોષમાં નિત્ય થતી પ્રભુની લીલામાં આપણો વાસ કરાવવામાં સામર્થ્ય ધરાવે છે, એવી આ દિવ્ય ગાથા છે કે જે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના અંગરૂપ આ 84 વૈષ્ણવો સ્વરૂપ ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે. અને જેમ ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથજી બાબાનું છે, એમાં 84 વૈષ્ણવની વાર્તા એ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ભગવાન અને ભગવતીઓ અલગ નથી. અને એમાં પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન, ભગવદ નામ, ભગવદ લીલા પરિકર અને ભગવદ ધામ, આ ચારે એક રૂપ છે. આ ચારેમાં ભિન્નતા નથી, આ ચારેમાં ભેદ નથી. એટલે કે જેવો આદર ઠાકોરજીને આપીએ એટલો જ આદર એમના નામને પણ આપવો પડે. ભગવદ નામ પણ ભગવદ રૂપ છે. ભગવાનનું નામ લઈને કોઈ અપમાનજનક શબ્દ બોલે તો અપમાન ભગવાનનું કહેવાય. લીધું છે કેવલ નામ, પણ જેનું નામ હોય એનું અપમાન થાય. એટલે કે નામ અને સ્વરૂપ ભેદ નથી. યા એ નામથી કોઈ સ્તુતિ કરે તો વંદના પ્રભુની કહેવાય. એકબીજાને અન્યોન્ય છે. એ રીતે જ ભગવદ લીલા પરિકર એ પણ પ્રભુથી અલગ નથી. પ્રભુની જ શ્રીઅંગની સૃષ્ટિનો એ વિસ્તાર છે. આ નિત્ય લીલાના જેટલા પણ સ્વરૂપો આપણે સમજીએ છીએ કે દમલાજી આમનું સ્વરૂપ, સુરદાસજી આમનું સ્વરૂપ, પદ્મનાભદાસજી આમનું સ્વરૂપ, પ્રત્યેકના સખી સ્વરૂપ લીલામાં માનવામાં આવે. એ પ્રત્યેક સખીજનો પ્રભુના જ શ્રીઅંગમાંથી પ્રગટ થયેલા છે. પ્રભુથી અલગ લીલામાં કોઈ નથી. એ જ આનંદના વિભિન્ન સ્વરૂપો છે. એ જ રસાત્મક વિવિધ લીલાઓ છે. એ જ વિવિધ ભાવો પ્રભુમાંથી પ્રગટ થયા છે. પ્રભુએ જ અનેક ભાવો દ્વારા આ લીલા સૃષ્ટિને પ્રગટ કરી છે. લીલાની વિવિધતા માટે, લીલામાં રસ ઉદ્દીપન માટે. અને એટલા માટે જેવો ભાવ ઠાકોરજીમાં રાખો એવો જ ભાવ ભગવદ લીલા પરિકરમાં રાખો. એ ગોપીજનો હોય, ગોપજનો હોય, નંદ હોય, યશોદા હોય, ગિરિરાજજી હોય, યમુનાજી હોય, અરે વ્રજની વૃક્ષના ડાળનું એક તણખું કેમ ન હોય, પણ ભગવદ લીલાની સૃષ્ટિ એ લૌકિક નથી, એ પ્રભુમાંથી જ પ્રગટેલી છે. એમ જ ભગવાનના આ ભગવદીય જનો, આ 84 વૈષ્ણવો મહાપ્રભુજીથી અલગ નથી. આ પ્રત્યેકના હૃદયમાં પ્રગટ રૂપે શ્રી વલ્લભ બિરાજે છે. ત્યાં ધર્મ રૂપે તો આ ભગવદીઓના હૃદયમાં ધર્મી સ્વરૂપે બિરાજે છે. અને એટલા માટે જ્યારે આ ભગવદીઓના ગુણગાન, એમના ચરિત્રોના ગાન તમે કરો છો એટલે એક પ્રકારથી શ્રી વલ્લભની જ આરાધના તમે કરી રહ્યા છો. એમના જ ગુણગાન તમે કરી રહ્યા છો. કારણ કે મહાપ્રભુજી જેટલી પોતાના ગુણગાનથી પ્રસન્ન નથી થતા એટલા પોતાના નિજજનોની પ્રશંસાથી પ્રસન્ન થાય. અને એટલા માટે જ્યારે મહાપ્રભુજીની આગળ કોઈ એમના ભગવદીઓના ગુણગાન કરે ત્યારે મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય છે. ગઈકાલે 84 વૈષ્ણવમાં આપણે દર્શન કરી રહ્યા હતા. પ્રત્યેક પુષ્ટિ સૃષ્ટિના પ્રતિનિધિ સ્વરૂપ શ્રી દમલાજીના ચરિત્ર.
दमला ये मार्ग तेरे लिए प्रकट कियो है। दमला सो अमला, અમલ એટલે મલરહિત, જેનામાં કોઈ દોષ નથી. પણ કેવલ અમલ નથી, આ તો અમલા છે. કેવલ નિર્દોષપણું છે. ભગવત પ્રાપ્તિનું લક્ષણ નથી હોતું. કેવલ નિષ્પાપ થઈ જવાથી ભગવાન મળી જાય જરૂરી નથી. મૂળ વાત છે તમારા ભક્તિની નિષ્ઠા ક્યાં છે. સાધન બળ ન હોય, પુણ્ય બળ ન હોય, સામર્થ્ય બળ ન હોય, પણ જો આશ્રય બળ હોય તો જીવ તરી જાય. આપણે બધા એટલું જાણીએ છીએ કે આપણે કોઈ પુણ્યશાળી જીવો નથી, આપણે બધા કૃપાપાત્ર જીવો છે. હા, અમે શાસ્ત્રોમાં બતાવેલા બધા સાધનો નથી કરી શકતા એ જાણીએ છીએ. અમે અમારા સ્વભાવને આધીન છીએ, અનેક દોષો અમારી અંદર ભરેલા છે એ પણ અમે જાણીએ છીએ. પણ છતાંય ભગવત પ્રાપ્તિ કરીશું એ વાતનો ભરોસો એટલા માટે છે કે અમે મહાપ્રભુજીના ચરણારવિંદ પકડ્યા છે. અમે એ ચરણ કમલનો આશ્રય કર્યો છે અને આશ્રય બળે અમે તરી જઈશું. આ ભગવદીય જનોનું અમે અનુસરણ કરીએ છીએ. આજે પણ અનેક અનેક વાર્તાઓ આપણે વાંચીએ ત્યારે સેવા સમય આ બધું આપણને યાદ આવે. અરે ઘણીવાર અન્નકૂટમાં આરતી કરવા જઈએ તોય આપણને એક એક સામગ્રી જોઈ એક એક વૈષ્ણવ યાદ આવે. ત્યાં ભોગમાં છોલા ધર્યા હોય તો આપણને પદ્મનાભદાસજી યાદ આવે, રીંગણ ધર્યા હોય તો દામોદાસ સંભલવાળા યાદ આવે, ખીર ધરી હોય તો નારાયણદાસજી યાદ આવે. એમ તમને એક 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 84 252 વૈષ્ણવના પ્રસંગો સ્મરણ કરતા જઈએ તો એક એક સામગ્રી જુઓ તો તમને એક એક વૈષ્ણવ યાદ આવશે. અને એ યાદ કરવા જોઈએ, કારણ એ વૈષ્ણવના ભાવથી એ સામગ્રી આવે છે. અને એટલા માટે જે સામગ્રી ધરો એટલે તો આપણે ત્યાં રંગનો ભાવ બતાવ્યો કે શ્વેત રંગનું હોય તો ચંદ્રાવલીજીના ભાવથી, શ્યામ હોય તો યમુનાજીના ભાવથી, એમ જુદા જુદા વ્રજભક્તોના ભાવથી જુદી જુદી સામગ્રી ધરાય. એટલે કે જ્યારે તમે સામગ્રી ધરો ત્યારે તમને કેવલ કોઈ સામગ્રી રૂપ પદાર્થ ન દેખાય, પણ તમને એમાં ઉભા રહેલા એ વ્રજભક્તો દેખાય કે એ ગોપી એ હાથમાં લઈને સામગ્રી ઊભી છે. એ પાત્ર તમને સોના ચાંદીના ન દેખાય, તમને એ ગોપીજન યાદ આવે કે આ સામગ્રી આ ગોપીજન લઈને ઠાડા છે ઠાકોરજીને આરોગાવા માટે. તો આ 84 વૈષ્ણવની વાર્તા એવી દિવ્ય વાર્તા છે. આજ સુધી અનેક જનોને તારનારી કથા છે. પદ્મનાભદાસજી, કુંભનદાસજી, સુરદાસજી, દામોદરદાસજી, કેવા કેવા ભગવદીઓ છે 84 વૈષ્ણવમાં. એક એક થી ચડિયા હતા. ઘણા આપણને નિકટ લાગે, ઘણા દૂરે લાગે. ઘણાનો ભાવ એવો હોય આપણને લાગે આવો ભાવ તો આપણી અંદર ક્યારે આવે, અને ઘણાનો એવો ભાવ હોય આપણને લાગે હા આવું થશે, આમ આપણે કરીશું. આમ ભાવની વિવિધતા આપણા આકર્ષણનું કારણ હોય છે. દમલાજી પર મહાપ્રભુજી એવી કૃપા કરી, સ્વસ્વરૂપનું સ્થાપન દમલાજીની અંદર કર્યું છે. અને એટલા માટે ગુસાઈજી પણ દમલાજીનો એટલો આદર રાખતા. પ્રાચીન સમયમાં આજે પણ અમે તો જોયું છે, અમારા બધા વલ્લભકુલના ઘરોમાં પણ અમારા વડીલ આચાર્યોના સેવક હોય ને તો નાના બાળકો એમનો આદર રાખે. અમારા દાદાજીના સેવક છે, અમારા પરદાદાજીના સેવક છે, એ આદર રાખે. કારણ ભાવ એ હતો કે આમના હૃદયમાં એ બિરાજમાન છે. એમને જોઈને એમની શુદ્ધિ થાય. અને એ દરેક વ્યક્તિનો આદર રાખો કે જે વ્યક્તિને જોઈને તમને ભગવાન, ગુરુ કે ભગવદીઓ યાદ આવતા હોય એ વૈષ્ણવ પર સદાય સ્નેહ રાખો. હજી તો એ ઉપદેશ નથી આપી રહ્યા, હજી કઈ બોલી નથી રહ્યા, પણ જેને જોઈને તમારી બુદ્ધિ કોઈક અલૌકિક વિચારમાં પ્રેરાય તો એ વ્યક્તિ જોડે સ્નેહ સદાય રાખો. એને મળવાનો અવસર ચૂકવો નહીં. ઘણા એવા મળે કે જેને મળતા જ શેર બજારની વાત કરવાની ઈચ્છા થાય. જુદા જુદા પ્રકારના લોકો હોય. એમે લોકો મળે તો શરૂઆત પહેલા જ બહુ ટ્રાફિક વધી ગયો છે, પછી વેધરની વાત આવે, પછી પોલિટિક્સની વાત આવે.
આ શરૂઆત જ એવી થાય. પણ જે ભગવદી મળે, જે વૈષ્ણવ મળે, અને એનાથી આપણને કોઈક અલૌકિક વિચાર પેદા થાય તો એ જીવનો સંગ સદાય રાખે. દમલાજીને વંદન કર્યા ગઈકાલે. સ્વયં શ્રીનાથજીને ઊંચો હાથ કરીને રોકી દીધા. અને આવું સામર્થ્ય તો ભગવદીઓમાં જ હોય. કારણ કે પ્રભુ પણ રોકાઈ ગયા, એ મોટી વાત છે ને. તો પ્રભુ કોઈના રોકે રોકાય? દમલાજીએ ઊંચો હાથ કર્યો, ઠાકોરજી ત્યાં જ ઠાડા થઈ ગયા. કારણ જેમ હું કહું છું કે વડીલ આચાર્યોની કાની રાખે, એમ મહાપ્રભુજીના સેવકોની શ્રીનાથજી બાવા પણ કાની રાખે છે. એ પણ આદર રાખે છે. સ્વયં શ્રીનાથજી પણ શ્રી મહાપ્રભુજીના સેવકોની વાતને ઉથાપતા નથી. નહીં તો શ્રીનાથજી ટોકી દે, મને કેમ રોક્યો? પણ દમલાજીની ગોદમાં શ્રી વલ્લભ પડેલા અને વલ્લભના અનન્ય સેવક શ્રી દમલાજી છે, એટલે ઠાકોરજી પણ એમનો આદર રાખે છે. દમલાજીને વંદન કરીએ. બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન. શ્રી મહાપ્રભુજીનું ચિત્ર તમે જોયું હશે. જે હોનાર નામના ચિત્રકારે મહાપ્રભુજીનું ચિત્ર દોર્યું, સૌથી પહેલું મૂળ ચિત્ર મહાપ્રભુજીનું આજે પણ કિશનગઢમાં બિરાજે છે. યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજી સુબોધનીજી પર વચનામૃત કરી રહ્યા છે અને 3 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની સન્મુખ છે, જે તમે પ્રાચીન ચિત્ર જોયું હશે. એ 3માં એક દમલાજી છે, બીજા કૃષ્ણદાસ મેઘન છે અને ત્રીજા માધવ ભટ્ટ કાશ્મીરી છે. આ 3 વૈષ્ણવો છે અને એટલા માટે બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન. લીલામાં સ્વરૂપ વિશાખા સખી. લીલામાં જે સ્વરૂપ હોય, જે સેવામાં આસક્તિ હોય, જેના સખી હોય, એની સાથે જ ભૂતલમાં એનો મેલાપ થાય. અને એટલે જ આપણે ત્યાં એમ કહે ને, વૈષ્ણવ મંડળમાં પણ વાત કરતા હોય, લાગે છે આપણે બધા એક જ કુંજના સખી લાગી છે. એમ સાથે ફૂલઘરમાં જતા હોય, સાથે ભંડારની સેવા કરતા હોય, સાથે પાઠ કરતા હોય, સાથે સત્સંગ કરતા હોય, એટલે વૈષ્ણવ સહજમાં એમ કે આપણે બધા એક જ કુંજના જીવો લાગીએ છીએ. અને અહીંયા 84 વૈષ્ણવની વાર્તામાં પણ એમ જ છે. લીલામાં જેનો સંગ છે, સંગને કારણે જ્યાં સ્નેહ હોય યા જેનો શ્રાપ લાગ્યો હોય, એનો ભૂતલમાં પાછો મેળાપ થાય. અને જેના થકી એમનું ભૂતલ પર પતન થયું હોય, એના થકી જ ભૂતલમાં ઉદ્ધાર થાય. વાર્તા સાહિત્યના પ્રસંગોમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે. સ્વયં શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજી પણ એટલે ભૂતલ પર પધાર્યા. કારણ કે જ્યારે વ્રજભક્તો સ્વામિનીજી ના ક્રોધને કારણે ભૂતલ પર ગયા, ત્યારે સ્વામિનીજીને પોતાએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર જઈશ. બ્રહ્મ સંબંધ આપી લીલામાં સંબંધ કરાવ્યો. અને એ જ સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. તો વિશાખા સખી છે કૃષ્ણદાસ મેઘન, અને એમનું પ્રાગટ્ય, એમનું સ્વરૂપ સાક્ષાત સ્વામિનીજીના છાયા રૂપ છે, પડછાયા રૂપ છે. જેમ બિંબ અને પ્રતિબિંબ જુદા ન થઈ શકે, સદાય સાથે છે, એમ આ સ્વામિનીજીની છાયા છે. અને એટલે જ ભૂતલ પર પણ મહાપ્રભુજીની છાયા બની સદાય કૃષ્ણદાસ મેઘન સાથે રહ્યા છે. જો 84 વૈષ્ણવની વાર્તામાં જુઓ તો અનેક દામોદર દાસ છે, અનેક કૃષ્ણદાસ છે, અનેક વૈષ્ણવની વાર્તા, અનેક નામ છે. દામોદાસ ઘણાના નામ આવે છે. કાલે ગણીને લાવજો, હોમવર્ક તમને. 84 વૈષ્ણવમાં દામોદર દાસ કેટલાના નામ, કૃષ્ણદાસ કેટલાના નામ, એ બહાને ગ્રંથ જોવાની ઈચ્છા થશે. છાયારૂપ છે અને એટલે સદાય સ્વામીજીની સાથે રહે છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, પ્રભુનું પ્રતિબિંબ પણ લૌકિક નથી, તો પ્રભુની છાયા પણ લૌકિક નથી. એટલે તો દર્પણ બતાવીએ અને દર્પણમાં ઠાકોરજીનું મુખારવિંદ જોઈએ અને પછી દર્પણને છાતીથી લગાડીએ. કારણ પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ બંને અલૌકિક છે. એ પણ ભગવદ રૂપ છે.
અને એટલા માટે પ્રતિબિંબને હૃદયમાં લગાડીને એવો ભાવ કરી કે પ્રભુનું આ સુંદર સ્વરૂપ મારા હૃદયમાં વિદ્યમાન થાય, બિરાજમાન થાય. એટલે આરસીને હૃદય લગાડીને પછી પધરાવવામાં આવે. અને એટલા માટે આ કૃષ્ણદાસ મેઘન ભૂતલ પર પ્રગટ થયા, મહાપ્રભુજીના સેવક થયા. એકવાર બદ્રીનારાયણ તરફ શ્રી મહાપ્રભુજી પરાયણ કરી રહ્યા છે, વિચરણ કરી રહ્યા છે, ભારતની પરિક્રમા કરી રહ્યા છે. પરલી અને કિરણી નામના પર્વત, અને ત્યાંથી મહાપ્રભુજી પધારે છે. એમાં ઉપરથી એક શિલા ગગડતી આવી અને કૃષ્ણદાસ મેઘને હાથથી એ પકડી લીધી, રોકી દીધી અને રક્ષા કરી. એવું બળ આવી ગયું, અલૌકિક સામર્થ્ય આવી ગયું. મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. કહ્યું, કૃષ્ણદાસ કછું માંગો, કંઈક માંગો. જો જ્યારે પ્રભુ કે મહાપ્રભુ શ્રી વલ્લભ યા ગુરુજન એમ કહે કે કંઈક માંગો, ત્યારે સાચા અર્થમાં ભક્તની પરીક્ષા થઈ જતી હોય છે. કારણ ત્યારે જીવની કક્ષા ખ્યાલ આવે કે આની કક્ષા શું છે, આના ભક્તિની, આના બુદ્ધિની, આના મનની અવસ્થા શું છે, એ એની યાચના પરથી સમજાય.